ફ્રેન્ડ્સ, મીઠાઈની વાત આવે તો ઘરની મીઠાઈની તો વાત જ ના થાય. કોઈ પણ તહેવાર કે પ્રસંગ હોય તો હું મીઠાઈ તો ઘરે જ બનાવું છું. અત્યારે ચીકુની સિઝન છે તો મેં બાળકો માટે બનાવી છે ચીકુની બરફી. ફ્રેન્ડ્સ, તમે માનશો નહીં, કોઈ પણ મીઠાઈની દુકાનના સ્વાદને પણ ભૂલાવી દે તેવી બરફી બને છે. તો કઈ રીતે બનાવી છે ચાલો જોઈએ. અહીંયા 500 ગ્રામ ચીકુ લીધા છે. તો ફ્રેશ ચીકુ લેવાના, પાણીથી વોશ કરી અને એને છોલી લઈશું. ચીકુ મોટી સાઈઝના જોઈને લેવા અને નહીં કઠણ નહીં ઢીલા એ રીતના ચોઈસ કરવા. આ ચીકુ મીઠા આવે છે. તો ચીકુ અહીંયા છોલાઈ ગયું. હવે એને છીણી લેવાનું છે. ચારે બાજુ ફેરવી અને છીણી લઈશું. વચમાં ખૂબ નાના નાના બિયાનો ભાગ હોય છે એટલે એટલો ભાગ કાઢી નાખીશું. તો ચીકુ અહીંયા આ રીતે ચારે બાજુ ફેરવી અને છીણાઈ ગયું છે. વચ્ચેલો ભાગ કાઢી લીધો. એ રીતે બધા જ ચીકુ આપણે છીણી લીધા. હવે એને સાઈડ કરી લીધું. આ બાજુ અહીંયા 200 ગ્રામ જેટલો મોળો માવો લીધો છે, એને છીણી લેવાનો છે. તો બહુ સરળ છે ચીકુની બરફી બનાવવી. તો માવો અહીંયા છીણાઈ ગયો છે. હવે એક નોનસ્ટિક પેન લઈશું. એની અંદર ચીકુની છીણ લઈએ અને 1.5 વાટકી જેટલી ખાંડ લઈશું. તો તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી કરી શકો છો, પણ આ જે બધું જ માપ છે એ એકદમ પરફેક્ટ છે. તો પહેલાં આપણે ગેસ નથી ચાલુ કરવાનો. સારી રીતે ખાંડ અને ચીકુનું છીણ મિક્સ કરી લીધું છે. હવે ગેસ ઓન કરી દઈએ અને ગેસ ઓન કર્યા પછી વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા જવું. સાઈડમાં તમે તમારી રસોઈ પણ કરી શકો છો. તો અહીંયા આ બધું મિશ્રણ છે એ મિક્સ થતાં અને થોડુંક ઘટ્ટ થતાં ખાંડ બળી અને પછી એકદમ સરસ મિશ્રણ છે એ લચકા પડતું થતાં 10થી 12 મિનિટ જેટલો સમય થયો છે. જોઈ શકાય છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ ઉપર તમારે માવો એડ કરવાનો છે, મોળો માવો. હવે મિક્સ કરી લઈશું. તો મિક્સ કર્યા પછી મિશ્રણ એકદમ લચકા પડતું થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા જવાનું છે. તો આમાં છે એ એલચી પાવડર નહીં આવે. મિશ્રણ છે એ એકદમ લચકા પડતું તૈયાર થયું છે. જો આ રીતે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને પેનને આ રીતે છોડે મિશ્રણ તો સમજી લેવાનું કે તમારું જે ચીકુનું મિશ્રણ છે એ પરફેક્ટ છે. હવે તેની અંદર 1 થી અડધો ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે. તો દેશી ઘી એડ કર્યા પછી મિક્સ કરી લીધું. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને મિશ્રણ છે એ 10 મિનિટ એમ જ પડ્યું રાખવાનું છે પેનની અંદર. અને આ બાજુ પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધી. તો અહીંયા મિશ્રણ છે એ પેનમાં જ નવશેકું થઈ ગયું ત્યારે વધારે ઘટ્ટ થયું છે. જો હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. તો તમે થાળીમાં પણ પાથરી શકો છો. હવે એને સેટ કરી લેવાનું છે. તો અહીંયા સેટ થઈ ગયું છે. હવે તમારે ચાંદીનો વરખ લગાડવો હોય તો આ બરફી છે એ સેટ થઈ જાય પછી લગાવવાનો. અને જો તમારે ડ્રાયફ્રૂટ્સ લગાવવા હોય તો અત્યારે જ લગાવી દેવાના. તો અહીંયા પિસ્તા ફ્લેક્સ અને બદામની કતરણથી હું આ રીતે ગાર્નિશ કરીશ. તો બારીક કટ કરેલા છે અને 1 વાટકી છે એને પાછળ ઘીથી ગ્રીસ કરી છે. તો આ રીતે પ્રેસ કરી લેવાનું એટલે સરસ સેટ થઈ જાય ડ્રાયફ્રૂટ્સ. તો અહીંયા ડ્રાયફ્રૂટ્સ સેટ થઈ ગયા. હવે 3-4 કલાક ફ્રીજમાં રાખ્યા પછી અથવા તો તમે બહાર પણ રાખી શકો છો. તો બહાર સેટ થતાં ટાઈમ લાગે છે. તો અહીંયા 3-4 કલાક ફ્રીજમાં રાખ્યા પછી આપણે એને કટ કરી લઈએ. તો આ તમે પ્રસાદ તરીકે માતાજીને અત્યારે નવરાત્રિ ચાલી રહી છે ધરાવી શકો છો અને ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો જોઈ શકાય છે એકદમ ટેસ્ટી એવી ચીકુની બરફી તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, જરૂર ટ્રાય કરવા જેવી છે.
અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કેવી લાગી.